તો આજ ગઈ આપણે નીકળી ગયા છે। હવે જોઈ લે આપણે જવાનું તો બસમાં પણ આવી ગયા છે બોલેરામાં, અને ક્યાં જવાનું છે તો તમે આખા વ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને આગળ ખબર પડી જશે। તો ભાઈ આપણે ગાડી નીકળી ગઈ છે હાઈવે ઉપર, જોઈ લો ભાઈ। અને ભાઈ સરીક જ ગાડી હાલી ત્યાં આવી ગયું નાગેશ્રી, ને નાગેશ્રી આવી ગયા આપણે ટોલ નાખે ભાઈ, જોઈ લો ટોલ ગાડી આપણી દે છે અટાણે, ને ટોલ નહીં દેવાય ચાલો તો ગાડી જાહે નહીં આગળ, એટલે ટોલ ભરવાનો છે। ને ભાઈ આપણને થતી ગરમી એટલે પહેરી લીધું માસ્ક ને ચશ્મા ને ભાઈ હવે નાખવાનું છે કાનમાં એરફોન, જોઈ લો ભાઈ। ને હવે આપણી ગાડી નીકળી ગઈ છે, ટોલ ભરાઈ ગયો એટલે હવે આગળ સીધી જવાનું છે, ત્યાં જ ઉપશે જોઈ લો ભાઈ। બધું આપણે રસ્તો પાર કરતા કરતા નીકળી ગયા છે, ચાલો આવી ગયો ભાઈ મળવાનો ઠાર કરી આપણે બોલો કરે છે હવે આવી ગયો કામ કરવાનું ભાઈ। આપણે તો વિડીયો ઉતારતા ઉતારતા વહી ગયા આગળ, ને હવે લીધો છે હોલ્ટ અહીંયા ભાઈ, સવારના નીકળ્યા હતા એટલા માટે 7 વાગી ગયા અને 6 વાગ્યાના નીકળ્યા હતા એટલે હવે અંધારાના, એટલે જોઈ લો ભાઈ ચા પાણી પીવાનું છે। ને ભાઈ આપણે તો જો કેમેરો ચાલુ કરીને નીકળી ગયા દુકાન બાજુ ભાઈ, ને હવે દુકાને જવાનું છે। તો ભાઈ જવાનું તો ને ફાઇનલી પૂગી ગયા છે, જોઈ લે ભાઈ આપણે આજ હવનમાં જવાનું હતું તો આપણે બધા આગળ હાલવા માંડ્યા છે, ને આપણે વાંથી વિડીયો ઉતરતા જાય છે ભાઈ, ઉતરી ગયા છે। અને જોઈ લે ભાઈ અહીંયા પબ્લિક જ એટલી છે કે બહારથી ભાઈ દેખાય છે એટલું, જોઈ લે તો અંદર કેટલો હોય તમે જોઈ જે આગળ જોડાયેલા છે જો આ બધા અહીંયા અમારો શું કહેવાય પરિવારનો હવન થાય છે અહીંયા દર વર્ષે, ને આપણે ત્યાં જવાનું હોય છે, આ બધા અમારા પરિવારવાળા જ છે ભાઈ, જોઈ લો। અને અહીંયા હવન થાય ને બધા ઓલે પણ હવન હાલે છે અટાણે, ને આપણે જાય છે અત્યારે મંદિરે પગે લાગવા ભાઈ, ને પગે લાગીને તમને દેખાડું કે હવન કેમ કરે ને બધા કેમ થતું હતું। તો આપણે ભાઈ પૂગી ગયા જોઈ લો ભાઈ મંદિર, અહીં ખેતલિયા દાદાનું મંદિર છે, આપણે મંદિરમાં આવી ગયા છે, પગે લાગી લીધો એટલે હવે વિડીયો ઉતારીએ છીએ। ને આ બધી ઓલી પર હાલે છે હવન હાલે છે બધા ભાઈ, બધા અટાણે પાટલા લખાયો હોય એનો, ને આપણે પગે લાગી લીધું છે ભાઈ। ને હવે તો માથું હરખું કરીને ને આપણે વિચારીએ કે હાલો ઓલી પર જાય છીએ, ને આપણે હું મારો ભાઈ બે હાલવા માંડ્યા છે ઓલી પર, જોઈ લો આ કાકા છે મારા, અને ભાઈ આપણે અહીંયા સેલ્ફી પોઈન્ટ હતો એટલે ફોટા પાડી લીધા, ને આ છે મંદિર ભાઈ આખું અમારે ખેતર દાદાનું, ને આ બધી પબ્લિક છે, ને આ છે આપણો ભાઈ એને કે એક ફોટો પાડી દેતો ભાઈ, એ કેમેરાનું સેટિંગ કરતો હતો ભાઈ। અને આ બધા જોઈ લો ફોટા પાડવા આવ્યા હતા, ને હવે આપણે જવાનું તો હવનમાં ભાઈ એની પર ફરવા, બધા હવન હાલતો હતો જોઈ લો, આ બધું હવન હાલે છે આની પર નાના છોકરાનું છે ને ઓલી પર બધું હવન હાલતો હતો, આ બધું જોઈ લો 51 છે હવનના કુંડ, તો ભાઈ બધા પોતપોતાના પરિવાર પાસે બેઠા હોય છે ને આ ફરતી પર હવન હાલે ને આપણે વિડીયો ઉતારે તો બધા સામું જોતા હતા, તો આપણે કાંઈ હોય નહીં એટલે જોવા દીધું। ને આ જો આપણી ટીમ છે આખી ભાઈ, હવે હવનમાં આખું ફરી લીધા પછી હવે વિચાર્યું કે હાલો ભાઈ બહાર જાય, એટલે પાણીપુરી ખાવા આવી ગયા સવારમાં, જોઈ લો આ બધા બોણી પાણીપુરી નથી કરી, જો ભાઈ આખું પબ્લિક છે અહીંયા મેળા જેવું જ હોય છે આખું ખેતરમાં। ને ભાઈ આપણને હવે અહીંયા મજા ન આવી એટલે આવી ગયા બગીચામાં, જોઈ લો ભાઈ અહીંયા છે બગીચો ને બધા ફૂલ ઝાડ ને તમે જોતો એ મળે, ને ઓલી કોર છે બધી નાના છોકરાને રમવાની વસ્તુ આ બધી છે, અહીંયા નાના છોકરા રમતા હતા ભાઈ। ને આપણે તો વિડીયો લઈ લીધો છે ને હવે જવાનું હતું ઓલી પર, તો ભાઈ આવી ગયા છે અહીંયા પાછા લાઈનમાં ઊભી ગયા જમવાનું, પેટ પૂંજા તો કરવી જ પડે ભાઈ, એટલે હવે ખાવા જોઈ લો ભાઈ બધા બેઠી ગયા જમવા, એટલે હવે આપણે શું કામ ઊભીએ તો આપણે બેઠવાનું છે જમવા, એટલે આપણે તો હજી લાઈનમાં હતા વાહે આવ્યા, એટલે આ ભાઈને કંઈક થઈ ગયું જોઈ લો ભાઈ ખાતા ખાતા, ને હવે આવી ગયા છે જમીન બરફ ખાવા, જોઈ લો આપણે આ બધા બરફનું બિલ પે કરે છે, ને આપણે તો ભાઈ બરફ ખાવા માંડ્યા, આવી ગઈ બરફની ડીશ એટલે ખાવાનું છે બરફ। ને હવે એવું લાગ્યું કે હવન પૂરો થઈ ગયો ને 3 વાગવા આવી ગયા, એટલે બધા બોલેરામાં ખડકાવા માંડ્યા છે ભાઈ બધાય, અને હવે જવાનું તો ઘર સાઈડ, એટલે ઘરે જ નથી જવાનું, હજી 2 જગ્યાએ જવાનું છે, તો તમે એ વિડીયો જોતા આગળ જોડાયેલા રહેજો આ વ્લોગમાં, તો આગળ તમને ખબર પડી જાય કે આપણે ક્યાં ગયા હતા, તો નેક્સ્ટ પાર્ટમાં જોવા મળી જાય તમને।